અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજથી ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભવ્ય ઉજવણીનો આરંભ થયો છે। શહેરના વિવિધ ભક્ત મંડળો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગણપતિ બાપાનું આગમન કરાયું હતું। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા નામની ગણેશની વિશેષ સ્થાપના કરવામાં આવી હતી। સ્થાપિત મૂર્તિઓનું સુંદર શણગાર કરવામાં આવ્યો છે અને સાથે જ ભક્તોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ બાપાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા। આખું રાજુલા શહેર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું। આજે ગણેશ ચતુર્થી છે। આજે રાજુલા શહેરના વિવિધ જગ્યાએ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી। આજનો અનેરો ઉત્સાહ શું કહેશો? આજે ખાસ રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવની પધરામણીની શોભાયાત્રાઓ નીકળી અને વાજતે ગાજતે રાજુલા શહેરના 40 જેટલા વિવિધ પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે। ખાસ કરીને રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા પોલીસ ચોકમાં બાજુમાં મોટો પંડાલ બનાવી અને ગણપતિ બાપાને પધરામણી કરી છે। ઉમંગ અને ઉત્સાહથી રોજ આરતી પ્રસાદનું આયોજન થશે અને જાહેર ધર્મ ભક્તોને દર્શન કરવા આરતીનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આમંત્રણ આપું છું અને ઘરે ઘરે પણ એટલી રાજુલામાં પધરામણી થઈ છે અને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે રાજુલા શહેરમાં આજે કોઈ વરસાદ ન હોય અને ગણપતિ બાપાની સ્થાપના રાજુલાના તમામ પંડાલોમાં થઈ છે અને આનંદ અને ઉત્સાહ અને બેન્ડ વાજા સાથે ભક્તિમય વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે રાજુલા ખાતે થયું છે।